આદાનગરની સત્યનારાયણ સોસાયટીમાં સામાન્ય બાબતે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો। આદાનગર સત્યનારાયણ સોસાયટી 2માં રહેતા વિપુલભાઈ માનુભાઈ સોલંકી તેમના ઘર પાસે કાર લઈને આવ્યા હતા। ત્યારે એક લગ્ન પ્રસંગમાં કારનો સામાન ઉતારતા હતા તે વખતે નશો કરેલી હાલતે રાહુલભાઈ ઊભા હોય જેને દૂર જવા માટેનું કહેતા રાહુલભાઈને ગુસ્સો આવ્યો હતો અને તેમના ભાઈ રોહિતભાઈને લઈને આવ્યા હતા। બાદ વિપુલભાઈના ઘરમાં તોડફોડ કરી તેમને મારવામાં આવતા વિપુલભાઈને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ટીકા ગાડી એને હું વરરાજાના ઘર પાસે લાવ્યો હતો। એમાં જે ત્યાંથી એમના વહુનો સામાન આવ્યો હોય એમાં માટલું અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી। એ સામાન હું ઉતારવા માટે એમના ઘર પાસે ગયેલો ત્યારે કોઈ ત્યાં દારૂ પીને ઊભો હતો। એનું નામ રોહિત જયંતિભાઈ ગોહિલ છે। એમને મેં કીધું કે ભાઈ થોડા દૂર રહો ને, મારે અહીંયા ગાડી મૂકી છે અને આમાંથી સામાન ઉતારવો છે। તો એ પી ગયેલી હાલતમાં હતો અને આ લોકો કાયમિક આવું ઝઘડો જ બધાની સાથે કરતા હોય છે। એ ઝઘડો કરવાનું આ લોકોનું એક ષડયંત્ર હોય છે। અને હું ઘરે ગયો ત્યારે મારા વાઈફ અને મારી સિસ્ટર હતા, એમને ત્યાં મેરેજની રસમમાં ઉકેડી ઉઠાવવાનું એવું કંઈ રસમ હોય છે એના માટે ત્યાં રોકાઈ ગયા અને હું મારા ઘરે ગયો। ત્યાં એ 8-10 ઈસમો આવી ગયા। એમના હાથમાં સરી, એકના હાથમાં ધાર્યું, લોખંડનો પાઇપ અને લાકડું હતું અને બીજા ઈસમો એમનામ હતા। એ લોકો મારા દરવાજા ઉપર લોખંડના પાઇપ વડે ઘા કરવા માંડ્યા અને મારા લોખંડનો દરવાજો હતો એની માથે એ લોકો ઘા કરી અને તોડી નાખ્યું અને મને માથામાં લોખંડનો પાઇપ છૂટો ઘા કર્યો તો મને માથામાં વાગી ગયું।